ઘણીવાર હરિભગત બહુ થઈ ગયા હોય, મોટા ભજન કરતા હોય, રોજ પૂજા પાઠે કરતા હોય, મંદિરે જાતા હોય, કથા સાંભળતા હોય, પણ હજી પાપના ધંધા બંધ ન કર્યા હોય, હજી આડું અવળું કરવાનું બંધ ન કર્યું હોય, હું તો સ્પષ્ટ કહું છું, ત્યાં સુધી તમને કોઈ દી ભગવાનનું ભજન નહીં થાય. તમે માનો છો હું ભજન કરું છું, જ્યાં સુધી તમારું મન પાપના માર્ગે જાતું હશે, ક્યાંય આસક્ત થતું હશે, ત્યાં સુધી કોઈ દિવસ ધ્યાન ભજન થાય જ નહીં. બહુ સમજવાની આ વાત છે. મોટા મોટા હરિભગત કહેવાતા હોય, વર્ષોથી સત્સંગમાં રહેતા હોય, પણ હજી એના પાપ ન છૂટ્યા હોય, અને ઘણી વાર તો એને ખબર ન રહેતી હોય કે હું આ પાપ કરું છું, એને ખબર ન રહેતી. એટલે આજ મારે તમને શાસ્ત્રોક્ત ભગવાન સ્વામિનારાયણ કે પછી ગીતા હોય, ભાગવત હોય, દુનિયાનો કોઈ પણ ધર્મ હોય, એમાં જે કર્મનો સિદ્ધાંત કહેવાનો છે, એ સબ્જેક્ટ ઉપર તમને વાત કરું છું કે કર્મ સિદ્ધાંત બહુ પાકો છે. કર્મ એટલે ક્રિયા, જે કંઈ આપણે કરીએ એને કર્મ કહેવાય. હવે કર્મ છે ને 4 પ્રકારના. એક તો કેવળ કર્મ, બીજું પાપ કર્મ, ત્રીજું પુણ્ય કર્મ અને ચોથું નિષ્કામ કર્મ. બહુ સાવધાનીથી સાંભળજો. એક તો કેવળ કર્મ, જેમાં કોઈ ઈ કર્મ કરવાથી પાપ પણ ન લાગે અને કોઈ પુણ્ય પણ ન થાય. જેમ કે સવારે ઉઠીને આપણે દાંતણ કરીએ, સ્નાન કરીએ, ખાઈએ, વસ્ત્ર પહેરીએ, ધંધે જઈએ, આ બધા જે કર્મો કરીએ છીએ આપણે, એક્સરસાઇઝ સવારે કરતા હો, તો એનાથી પાપ પણ નથી થતું અને પુણ્ય પણ નથી થતું. તમે સવારમાં અડધો કલાક વ્યાયામ કર્યા તો કોઈ શાસ્ત્રમાં એવું લખ્યું કે અડધી કલાક કસરત કરો એટલે તમને એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળશે? ક્યાંય એવું લખાણું? તમે સવારમાં દાંતણ કરો એટલે કોઈ શાસ્ત્રોમાં ક્યાંય એવું લખાણું કે ભાઈ તમને સવારમાં તમે દાંતણ કરો છો તમને આટલું ફળ થશે? કે એમ પાપી નથી કહેવાતું. તમે સવારે દાંતણ કરો છો, કસરત કરો છો એટલે તમને આટલું પાપ લાગશે. ઈ કર્મ એવા છે કે એમાં નથી થતું પુણ્ય, નથી થતું પાપ, એને કેવળ કર્મ કહેવાય. એની મારે તમારે કાંઈ ચિંતા છે જ નહીં. બીજું કર્મ એ પાપ કર્મ. હું તમે દિવસ દરમિયાન ઘણા એવા કર્મો કરતા હોઈએ જે કેવળ કર્મો હોય, અને ઘણા એવા કર્મો કરતા, એવી ક્રિયાઓ કરતા હોઈએ કે જે પાપ કર્મમાં પરિણામ પામતી હોય. જેમ કે ચોરી કરવી, અનીતિ કરવી, હિંસા કરવી, કઈ દુકાનો ચલાવતા હોય ભેળસેળ કરવી, માલમાં વ્યભિચાર કરવો, ખોટું બોલવું, કોઈને દુખી કરવા, સંત ભક્તનો દ્રોહ કરવો, પક્ષપાત કરવો, કોકને છેતરવા, ઇત્યાદિ જે કાંઈ કર્મો છે આ બધા પાપ કર્મો છે. મારા તમારાથી આવું બી ક્યારેક ક્યારેક હજી હું તો બહુ સ્પષ્ટ કહું છું, એટલે હું મને હારે રાખીને કહું છું તમને કે ભાઈ દુનિયામાં બહુ શુદ્ધ જીવન જીવવું ને એ તો તલવારની ધાર ઉપર ચાલ્યા જેવું કઠણ કામ છે. બહુ જાગ્રત પુરુષ હોય ને એ આ દુનિયામાં શુદ્ધ રહી શકે, બાકી બહુ કઠણ કામ છે. પહેલું કેવળ કર્મ, બીજું પાપ કર્મ. કેવળ કર્મમાં નથી મળવાનું સુખ, નથી મળવાનું દુઃખ. પાપ કર્મ કરશો એનું ફળ છે દુઃખ. અને ત્રીજું પુણ્ય કર્મ, એનું ફળ છે સુખ. પુણ્ય કર્મ ભૂખ્યાને જમાડવા, ગરીબોને મદદ કરવી, ભજન કરવું, મંદિરો બંધાવવા, કથા કરવી યા કરાવડાવી, યજ્ઞો કરવા, વ્રતો કરવા, તપ કરવા, જપ કરવા, આ બધા પુણ્ય કર્મો છે. આનાથી માણસને બહુ સારું સુખ મળશે. અને પુણ્ય કરશું તો એનું ફળ સુખ ભોગવવા માટે પણ આ લોકમાં કે સ્વર્ગમાં જવું પડશે. બહુ સમજો ધ્યાનપૂર્વક. હજી તો આ ઘણા ધર્મોમાં ઘણા સદગુરુઓને, ઘણા આચાર્યોને કે ઘણાને આ વાતની ખબર જ નથી કે ક્યાં ધ્યાન દેવું જોઈએ. પાપ કરશો તોય તમારા જન્મ મરણ શરૂ રહેશે, કારણ કે પાપ ભોગવવા આ લોકમાં કોઈ પશુ પક્ષીના જન્મમાં યા તો નરકમાં જવું પડશે. અને પુણ્ય કરશો તો એ પુણ્યનું ફળ સુખ ભોગવવા માટે પણ આ લોકમાં ધનવાન થાશો, મોટા રાજા થાશો, યા તો પછી કોઈ તમે એવા મોટા પંડિતો થાશો, અથવા તો સ્વર્ગમાં જાશો અને ત્યાં તમે એનું ફળ સુખ ભોગવશો. પણ પુણ્ય કરીને તમારા જન્મ મરણ તો રહેશે. ભોગવવા ગમે ત્યાં જવું પડશે, સુખ ભોગવવા જવાનું પણ જવું તો પડશે. જ્યારે એનું ઈ પુણ્ય કર્મ તમે ભગવાનની પ્રસન્નતા માટે કરો કે હે ભગવાન, મારે આનું કાંઈ ફળ જોતું, મેં 5 લાખનું દાન દીધું પણ મારે આનું કોઈ ફળ જોતું, એક જ ફળ કે હે ભગવાન તમે રાજી થાવ, તમારી પ્રસન્નતા સિવાય મારે કાંઈ નથી જોતું, આનું ફળ ભોગવવા મારે સ્વર્ગમાં નથી જવું,
કે મને અહીં મોટો રાજા કરો, મને ધનવાન કરો, મારે એ કાંઈ નથી જોતું. મારે તો જન્મ મરણ ટાળવા છે, તારી પાસે આવીને બેહવું છે. હું જે કાંઈ પુણ્ય કરું છું એ તને રાજી કરવા કરું છું, અને જે પુણ્ય કર્મ છે એ કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટે થાય, ફળની અપેક્ષા રાખ્યા વિના. ત્યારે એનું ઈ પુણ્ય કર્મ નિષ્કામ કર્મ બને છે, અને ઈ નિષ્કામ કર્મ માણસને ભગવાનનું ધામ આપે છે. નિષ્કામ કર્મથી મુક્તિ થશે, નિષ્કામ કર્મ વિના મુક્તિ નહીં થાય. આ 4 કર્મો માણસે બહુ સમજવા જોશે. 4 કર્મો જે છે ને એ માણસોએ સમજવા. કેવળ કર્મ, એમાં નહીં સુખ નહીં દુઃખ. પાપ કર્મ, એનું ફળ દુઃખ. પુણ્ય કર્મ, એનું ફળ સુખ. પણ એ 2 કર્મના ફળ ભોગવવા માટે જન્મ મરણ શરૂ રહેશે. અને ચોથું નિષ્કામ કર્મ, જેનું ફળ મુક્તિ છે, મોક્ષ છે, ભગવાનનું ધામ છે, ભગવાનની પ્રાપ્તિ છે. એટલે જો ભગવાનના ધામમાં જવું હોય તો પાપ પણ ન કરવું, પુણ્ય કરવું. એ પુણ્ય કેવળ ભગવાનની પ્રસન્નતા માટે કરવું તો મુક્તિ મળશે. અને નિષ્કામ કર્મની તાકાત ગજબની હોય છે ભાઈ. જે ઈશ્વરને રાજી કરવા જીવતો હોય, ઈશ્વરની પ્રસન્નતા માટે જે કર્મ કરતો હોય, એનો આનંદ અને એની ખુમારી આખી જુદી હોય છે. જેના દુનિયાની કોઈ ચીજની અપેક્ષા ન હોય, દુનિયાની કોઈ ચીજમાં જેને માલ ન મનાતો હોય, દુનિયાની કોઈ ચીજ એને આકર્ષિત ન કરતી હોય, એ માણસ નિષ્કામ કર્મ કરીએ કે બીજાનું કામ નથી. ઝાઝા તો પાપ જ કરે છે. આ દુનિયામાં ઝાઝા પાપ કરે છે અને આખા દિવસમાં ઝાઝુ પાપ કરે છે. પુણ્ય કરનારા ઓછા અને કરે છે એ બી ઓછું કરે છે. નિષ્કામ કર્મ કરનારા તો કોક વિરલા હોય કે જેને આ જગતમાં ક્યાંય આસક્તિ ન હોય, એ નિષ્કામ કર્મ કરીએ કે બીજાનું કામ નહીં. અને એની ખુમારી આવે એટલે અકબરના દરબારમાં ઓલો તાનસેન ગાન કરે, અને દિલ્હીનો બાદશાહ અકબર એમ બોલે, તાનસેન તેરા જૈસા ઇસ દુનિયા में કોઈ ગાયક નહીં. ત્યારે તાનસેન એટલું કહે કે મહારાજ માફ કરજો, કેમ? મારાથી પણ સારો ગાયક છે. કોણ? મેરા ગુરુ હરિદાસ. મારા ગુરુ હરિદાસ મારા કરતા પણ સારા ગાયક. તો એને અહીં બોલાવ, મારે એનું ગાન સાંભળવું છે. ભારતનો સમ્રાટ કહેવાય ગાયક તાનસેન. અને એટલું બોલ્યો કે મહારાજ એને સાંભળવા હોય ને તો આપણે ત્યાં જવું પડે, એ અહીંયા ન આવે. તો ચાલ આપણે ત્યાંની ઓરડીએ જાય. અને હરિદાસ વૃંદાવનમાં ઝૂંપડી બાંધીને રહેતો. એ વૃંદાવનમાં જ્યાં હરિદાસ રહેતા ને ત્યાંથી જ ભગવાન બાકે બિહારી પ્રગટ થયેલા. વૃંદાવનમાં જે બાકે બિહારીનું મંદિર, વૃંદાવનનો પ્રાણ કહેવાય બાકે બિહારીનું મંદિર. એ બાકે બિહારીની મૂર્તિ આ હરિદાસને દર્શન દેવા માટે પ્રગટેલી પૃથ્વીમાંથી. એટલા માટે તો એ સ્વયંભૂ મૂર્તિ કહેવાય. અને આ સંત ઝૂંપડીમાં રહે. અકબર કે હાલ આપણે એની પાસે જવું છે. તાનસેન કહે છે, મહારાજ તમે જો આના પોશાકમાં અહીંયા આવશો ને અને એને ખબર પડશે કે આ દિલ્હીનો બાદશાહ આવ્યો છે, પછી કાંઈ ગાન નહીં થાય. તો સાદા કપડાં પહેરી લ્યો. એને ખબર પડી કે દિલ્હીનો બાદશાહ આવ્યો છે, પછી નહીં ગવાય. અને આપણને ખબર પડે કે દિલ્હીનો બાદશાહ મને સાંભળવા આવ્યો છે, ટ્રેપું બદલી જાય આખી. બોલું કે એની એમ નહીં કાંઈ. સાદા કપડાં પહેર્યા. તાનસેન એના અકબરને લઈ અને ત્યાં જાય છે. ઓરડીમાં બેઠા. હવે ગુરુને આજ્ઞા તો કરાય ને તમે ગાવ. કેટલી મર્યાદાઓ હતી આપણા દેશની સંસ્કૃતિ. આજ્ઞા ન કરાય, ગુરુ તમે ગાવ. હવે કરવું શું? એમાં હરિદાસે એટલું કીધું, બેટા તાનસેન એકાદી તાન સુનાવ. એક તાન સંભળાવ. અને તાનસેને હાથમાં સિતાર લીધો ને ભાઈ જે ગાવાનું શરૂ કર્યું, માલકોંસ રાગ. હવે ગુરુને કહેવાય નહીં એટલે એને શું કર્યું કે ગાતા ગાતા ભૂલ કરી માલકોંસ રાગ ગાવાનું. હવે એવો રાગ એ ગાયો, એમાં થોડીક ભૂલ થઈ. એ ભૂલ તો આપણને તો ઓળખ્યામાં ન આવે. જગા ક્લાસિકલ ગવાતું હોય. અમારે એક પ્રોગ્રામમાં એક ભાઈ માલકોંસ ગાયો તો અઠવાડિયું સુધી બંધ કોષ રહ્યો. એવો માલકોંસ ગવાઈ ગયો, એને થોડો ભારે મેલ્યો. બહુ સરસ સુરદાસનું ભજન, પ્યાર નહીં હે સુર સે જિસકો. જેને ભગવાનમાં પ્રેમ નથી, જેને સંગીતના સુરમાં પ્રેમ નથી, એ ઇન્સાન તો મૂર્ખ છે. માલકોંસ રાગ ગાયો, ભૂલ કરી. અને ત્યારે હરિદાસ એટલું બોલ્યા, બેટા એમ ન હોય, લાવજો આમ ગવાય. અને હાથમાં સિતાર લીધો ને જે માલકોંસ રાગ હરિદાસે ગાયો ભાઈ. અકબર તો આંખ્યું આમ એક ધારી સ્થિર કરીને જોતો રહી ગયો. અને જ્યારે બારા નીકળ્યા ઝૂંપડીમાંથી,
અને ત્યારે અકબર એટલું પૂછ્યું કે તું આની પાસે શીખ્યો છો? તો કે હા. તો પછી તારા ગાવામાં ને આના ગાવામાં એટલો ફેર કેમ પડી ગયો? ત્યારે તાનસેને એટલું કીધું તું, મહારાજ ખોટું ન લગાડતા, હું ગાઉં છું ને, હું એક દિલ્હીના બાદશાહને રીઝવવા માટે ગાઉં છું, અને મારો ગુરુ જે ગાય છે ને એ અનંત કોટી બ્રહ્માંડના બાદશાહને રીઝવવા ગાય છે. ભલા ફરક તો પડે જ ને, ભલા ફરક તો પડે જ ને. મારા ને તમારા હજી પુણ્ય કર્મો છે ને, કોઈને કોઈ બાદશાહને રીઝવવા થતા હોય, આપણા મનને રીઝવવા થતા હોય, સમાજમાં નામ કરવા માટે થતા હોય, કીર્તિ કરવા માટે થતા હોય, વાહ વાહ કરાવવા માટે થતા હોય, એ પુણ્ય કર્મો છે છતાંય એના ફળ ભોગવવા જવું પડશે. એમાં ઓલો ઉપરવાળો બાદશાહ રાજી નહીં થાય. આ કોણ સમજે ભાઈ? એટલે અમારા ગોપાળાનંદ સ્વામીએ કીધું, પાપ કરવું તે લોઢાની જેલ અને પુણ્ય કરવું તે હોનાની જેલ. પાપ કરવું એ લોઢાની જેલ, પુણ્ય કરવું એ હોનાની જેલ. હવે તમને લોઢાની જેલમાં પૂરે, કોનાની જેલમાં પૂરે, એમાં કાંઈ ફરક કરો? બંધન તો એક જ સમાન, લોઢાની જેલ હોય કે સોનાની હોય. એમ પાપ કરશો તોય એનું ફળ ભોગવવા આ લોકમાં આવવું પડશે. પુણ્ય કરશો તો એનું ફળ સુખ ભોગવવા પણ આ લોકમાં આવવું પડશે. બેયમાં જન્મ ને મરણ તો માથે રહ્યા ને ગર્ભવાસના માથે રહી. અને એટલા માટે એક શાસ્ત્રનો સિદ્ધાંત છે, ઉપનિષદોનો, ગીતાનો, દરેક શાસ્ત્રનો, કે પુણ્ય કર્મ કરવું એ કેવળ ને કેવળ નિષ્કામ ભાવે કરવું, ઈશ્વરની પ્રસન્નતા માટે કરવું. અને જ્યારે આ પુણ્ય કર્મ ભગવાનની પ્રસન્નતા માટે થાય ત્યારે એ જીવાત્માની મુક્તિ થાય. જીવાત્મા પરમાત્માના ધામને પામે. પછી નહીં જન્મવું, નહીં મરવું, નહીં એમ્બ્રોડરીના ધંધા કરવા, નહીં પોટલા ઉપાડવા, નહીં કાંઈ હીરામાં જવું, નહીં પડીકામાં કાંઈ આડું અવળું કરવું, નહીં કાંઈ શીલ તોડવા, નો કાંઈ ધોળિયા પીળિયા કરવા, માથા કૂટ જ નહીં, શાક લેવા જવું નહીં, કપડાં ધોવા નહીં, રસોઈ કરવી નહીં, દેરાણી જેઠાણીએ બાંધવું નહીં, ઝંઝટ બધી મટી જાય ભાઈ. પણ જો નિષ્કામ ભાવે કર્મ કરો. એટલા માટે હું અમારા આઈના સત્સંગીઓને સવાર સાંજની કથાઓમાં અમે આ પાઈએ છીએ. અને એના કારણે આજ આ રુસ્તમબાગના બેનો ભાઈઓ સેવા ગમે એટલી કરે પણ કોઈ ફળની ઈચ્છા રાખ્યા વિના કેવળ ઈશ્વરને રાજી કરવા. આ મુક્તિનો માર્ગ છે. અને અમારા સાધુનો કર્તવ્ય એ છે, અમારે એ માર્ગે જાવું અને અમારા યોગમાં આવે એ માણસોને એ માર્ગે લઈ જવા. પણ ઘણીવાર સમાજ કોઈ એવા સારા ક્ષેત્રમાં જાતો નથી, કોઈ એવા સારા સાધુનો સમાગમ કરતો નથી, એટલે બિચારો ક્યાંક ને ક્યાંક અટવાઈને જિંદગી પૂરી કરી નાખે. અને બહુ ભાગ્યશાળી હોય ને એને સારો સત્સંગ મળે, બીજા ત્રીજાને તો મળે નહીં ભાઈ. પાસે આવીને વયો જાય ખબર ન પડે. દોરું ખંભે જ હોય ને ગોતતા હોય, દોરું ક્યાં, દોરું ક્યાં. ખેતર ગયો ખેડૂત અને દોરું ગોતે, દોરું નો જડ્યું. તે વળી પાછું અહીંયાથી ઘરે આવ્યો તેની પત્ની કે કેમ પાછા આવ્યા? કે ભાઈ દોરું ભૂલાઈ ગયું. એ કે તમારે ખંભે છે, લે માળે. ઈ કે આ સત્સંગમાં ગણાઈને આવું થયું છે. દોરું ખંભે જ હોય અને ગોતવા ક્યાંય ને ક્યાંય નીકળે. હારી પત્ની મળે તો ઓળખાણ કરાવે, દોરું તારે ખંભે છે ભાઈ, પણ જીવને નહીં ઓળખાત. હવે આવા નિષ્કામ કર્મ કરનારા માણસો હોય ને, એને આ સકામ ભાવે કરનારા માણસો, આ બેની ફ્રીક્વન્સી મળે નહીં. એને બે નોખું પડે. આને નામ માટે, માન માટે, ખાન માટે, પાન માટે ઘણા મારી પાસે મને કે સ્વામી થોડા બધાને વખાણ કરવા જોઈએ, સ્વામી થોડુંક બધાને હાર પહેરાવવા જોઈએ. તો મેં કીધું મારે કથા ક્યારે કરવી? જો આનું હું ક્યાં કરીશ? બધાના નામ લઈશ ને બધા કાંઈક ને કાંઈક કરતા જ હોય ઉત્સવમાં. નિષ્કામ ભાવ આવે ને તો માન સન્માનની આશાઓ ટળી જાય, તો પછી બહુ સન્માનોની આશાઓ ટળી જાય, તો કથા જાજી થાય, હજારો જીવોને લાભ મળે. અને જો નકરી માન સન્માનની નામની આશાઓ રહ્યા કરે એટલે કલાક 2-2 કલાક પ્રોગ્રામ હારના હાલ્યા કરે, 10-12 હજાર માણસો અહીં બેઠું હોય ને એને બધાને અન્યાય થાય. એ બિચારા રાતના અહીંયા કથા સાંભળવા આવ્યા હોય, કાંઈ આપણા સન્માન જોવા નહીં. બહુ સમજવાની જરૂર. નિષ્કામ ભાવ આવવો જોઈએ. દાન કરીએ, પુણ્ય કરીએ, જપ કરીએ, તપ કરીએ, વ્રત કરીએ, કેવળ ઈશ્વરને રાજી કરવા કરવું. કોઈ આપણી નોંધ લે કે ન લે, ઉપર વાળો નોંધ લઈ ચૂક્યો છે અને એની નોંધ ઈ જ સાચી નોંધ છે. આ લોકના માણસો નોંધ શું લેવાને? હવે તમે બધા જો ગ્રહસ્થો ઘરના છો એટલે કહું છું ભાઈ આપણે પારકાને જ કહેવાય નહીં. આ બધા અટાણે તમે સવારમાં વહેલા ઉઠીને કોઈ પતંગ ચગાવવા નથી ગયા ને અહીંયા આવ્યા છો
એટલે કાંઈક મુમુક્ષુ હશો, કાંઈક ખપવાળા હશો, કાંઈક ભગવાનને પામવાની લગ્નીવાળા હશો. એટલે હું કહું કે લ્યો આટલો મોટો આપણે આ ઉત્સવ સમયો કરીએ, આમાં મહેનત તો બધાએ ઘણાએ કરી હોય ને ભાઈ, નાની મોટી બધાએ મહેનત તો કરી હોય હવની રીતે. હવે બધાએ જો સન્માનની માનની નામની આશા રાખે ભાઈ, તો કથા તો થાય જ. માટે નિષ્કામ ભાવે કામ કરતા શીખજો. કેવળ કર્મ, પાપ કર્મ, પુણ્ય કર્મ, નિષ્કામ કર્મ. આજ જો મેં તમને બહુ સ્પષ્ટ આ બધી વાતો કીધી છે. હવે તમારે રોજ તપાસ્યા કરવું, મારા જીવનમાં કેવળ કર્મ કેટલા થાય છે, પાપ કર્મ કેટલા થાય છે, પુણ્ય કર્મ કેટલા થાય છે, અને હું નિષ્કામ કર્મ કેટલું કરું છું. આની એનાલિસિસ કરજો, તમને ખ્યાલ આવશે કે હું જન્મ મરણમાંથી બહાર નીકળું એવા કર્મ કરું છું કે જન્મ મરણમાં ફસાવ એવા કર્મ કરું છું. એ તપાસ કરજો. અને હવે પાપ પુણ્યમાં મારે તમને વાત કેવી છે, પાપ અને પુણ્ય એ કેવલ ક્રિયાથી પાપ પણ નથી લાગતું અને કેવલ ક્રિયાથી પુણ્ય પણ નથી લાગતું. એ ક્રિયામાં તમારો જેવો ભાવ ભળે એ પ્રમાણે એ ક્રિયા તમારી પાપરૂપ થાય છે અને પુણ્યરૂપ થાય છે. મને ભણાવનારા વિદ્યાગુરુ મારા વરદાચાર્ય બહુ મહાપુરુષ હતા, એટલે હું એને ઘણી વાર યાદ કરું. એને એક બહુ સરસ દ્રષ્ટાંત દીધું કે ક્રિયા એકની એક હોય છે, પણ એ ક્રિયામાં તમારી ભાવનામાં ભેદ પડે એટલે એની ક્રિયા પાપરૂપ થઈ જાય, ભાવનામાં ફેર પડે તો એની ક્રિયા પુણ્યરૂપ થઈ જાય. દાખલા તરીકે કોઈને પેટમાં ઓપરેશન કરવાનું હોય, ડોક્ટર પાસે જાઓ એટલે ડોક્ટર એનું પેટ ચીરે, એ ચપ્પાથી ચીરે, જેમ ખૂન કરવા આવ્યો એની માણે મારે ને એમ જ આમ સરકો મારે. કારણ કે મારા હાથનું ઓપરેશન કર્યું હતું તો આમ જ તે જવા દીધો તો સરો માલપા. હવે એનું પેટ ચીર્યું ડોક્ટરે, પેટ ચીર્યું, ડોક્ટરને પાપ લાગશે? ડોક્ટરને પાપ નહીં લાગે. ને તો ચીર્યું ઓલાનું પેટ, પેટમાં ચરો આમ હાક્યો એને, પણ એને પાપ નહીં લાગે. શું કરવા? કે ઈ એને સુખી કરવાની ભાવનાથી ચીરે છે, એને હેરાન કરવા નહીં. હવે એની જગ્યાએ કોઈ એનો દુશ્મન એનું ખૂન કરવા કે એને મારવા માટે આવશે ને એના પેટમાં આમ ચરો મારી દે તો ઈ છરો મારવાથી એને પાપ લાગશે. છરો મારવાની ક્રિયા તો બેયની છે, છરાથી કાપવાની ક્રિયા બેયની એક સરખી છે, ડોક્ટરની અને દુશ્મનની. પણ ડોક્ટરને પુણ્ય થશે અને દુશ્મનને પાપ લાગશે. ક્રિયા એકની એક છે. બહુ સમજવાની વાત છે આ. ક્રિયા કેવલ પાપ પુણ્ય નથી થતી, ક્રિયા પાછળ તમારી ભાવના કેવી ભળે છે એના આધારે પાપ અને પુણ્ય થાય છે. એક રાજાનો નોકર હતો. રાજા એવા દંડ દેતા અમુક પાપના કે એમાં સામેના માણસની આંખો કાઢી લેવામાં આવતી, આંખો ફોડી નાખવામાં આવે. આજે બી ઘણા અમુક કન્ટ્રીમાં એવા બહુ ભારે મહિલા દંડ હોય છે. હવે એવડો જે નોકર હતો રાજાનો, દંડ દેવા માટે રાખેલો, એને જે ગુનેગાર હોય એની આંખો ફોડી નાખવાની. પછી એ જ્યારે નોકર મર્યો ત્યારે એ બીજા જન્મમાં આંધળો થયો, મનુષ્યનો દેહ અંધ બન્યો. અને પછી એ વખતના એના જે ગુરુ એની પાસે જઈને એક દિવસ કહે છે, ગુરુ આ મને અંધાપો શું કરવા આવ્યો જન્મથી? એના ગુરુ ત્રિકાળજ્ઞ હતા. અને ત્યારે એના ગુરુ એટલી વાત કીધી, બેટા તું ગયા જન્મમાં રાજાનો નોકર હતો અને ગુનેગારને દંડ દેવા માટે તે ઘણાયની આંખો ફોડી છે, એટલા માટે તને આ વખતે જન્મથી આંખ નથી મળી. અમારા વરદાચાર્ય મને આ વાત કરી હતી કર્મના ભેદ માટે. ત્યારે ઓલો શિષ્ય કહે છે કે ગુરુ એ તો રાજાનો આદેશ હતો તો હું આંખ ફોડતો, તો એમાં મારો શું વાંક? તો રાજાએ મને આદેશ કર્યો તો, ઓલાનો ગુનો હતો, રાજાનો આદેશ હતો, હું તો કેવલ નોકરિયાત હતો. અને તેદી એના ગુરુએ એટલું કીધું હતું, બેટા તે જો કેવલ રાજાનો આદેશ માનીને જ એની આંખ્યું ફોડી હોત ને તો કાંઈ તને વાંધો નહોતો. પણ જ્યારે તું આંખ્યું ફોડતો હતો ને ત્યારે તું અરખાઈને ફોડતો હતો, લે બેઠો જા આમ ફોડતો હતો ને એટલે આંધળો થયો છે. રાજાની આજ્ઞાથી કર્યું હોત તો વાંધો નહોતો, તું હરખાણો તો એ કર્મ કરવામાં. મને કો કેમ કે ફલાણા ભગતને લાફો મારી દો, મારી મજબૂરી હોય ને મારે મારવો પડે, મારા દિલમાં દુઃખ હોય અને હું મારવા જાઉં તો કોઈ ઝટકીને કરું પણ પાસે આવે ને ત્યાં હાથ ધીમો પડી જાય.